લોકસભા ચૂંટણી પહેલા ભરૂચ બેઠક પર ગરમાગરમી। મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી ભરૂચ બેઠક પર ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે। પહેલા આપ અને હવે કોંગ્રેસે ઉમેદવાર ઉતારવાના સંકેત આપ્યા। આપે ચૈતર વસાવાને ભરૂચથી ચૂંટણી જંગમાં ઉતારવાની જાહેરાત કરી છે, તો હવે કોંગ્રેસે પણ હુકમનો એક્કો ખેલવાની તૈયારી કરી લીધી। કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના સંતાનો ફૈઝલ પટેલ કે મુમતાજ પટેલને ઉમેદવાર બનાવવાની રણનીતિ બનાવાઈ રહી છે, જેને લઈ ફૈઝલ પટેલની આગેવાનીમાં આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું। હું તો લડીશના બેનર સાથે ફૈઝલ પટેલનું પોસ્ટર કોંગ્રેસે જાહેર કર્યું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી નાગરિકો જોડાયા। કોંગ્રેસે આડકતરી રીતે ભરૂચ લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચારના પણ શ્રી ગણેશ કરી દીધા। મહત્વનું છે કે આ પહેલા કેજરીવાલે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી। જો કે ચૈતર વસાવાની ઉમેદવારીની ચર્ચા વચ્ચે ફૈઝલ પટેલે કહ્યું કે આપ કોને લડાવશે એ એમનો વિષય છે, પણ ભરૂચથી કોણ મેદાને ઉતરશે તેનો નિર્ણય ઇન્ડિયા ગઠબંધન કરશે। મહત્વનું છે કે ભરૂચ બેઠક ભાજપનો ગઢ રહી છે અને કોંગ્રેસ અને આપની લડાઈનો લાભ ભાજપને મળશે તેવો મત ભાજપના લોકો પણ વ્યક્ત કરી રહ્યા છે। 24 કલાક ઠંડીનો ચમકારો યથાવત રહેશે, 5 દિવસ માવઠાની કોઈ શક્યતા નહીં। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે। જો કે હવામાન વિભાગનું માનીએ તો આગામી 24 કલાકમાં ઠંડીથી રાહત મળી શકે છે। આગામી 23 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। રાજ્યમાં 17 શહેરમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જ્યારે 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું હતું, તો ગાંધીનગર અને વડોદરામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। રાજકોટ, ડીસા, ભુજમાં 12 ડિગ્રી તેમજ અમદાવાદ સહિત 3 શહેરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું। હવામાન વિભાગનું માનીએ તો આગામી 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી, એટલે ખેડૂતો માટે એ રાહતના સમાચાર છે। અગાઉ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 27 થી 30 જાન્યુઆરી સુધીમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી હતી। બોટાદની ગઢડામાં રેફરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સના પૈડા થંભી જતા લોકો પરેશાન। બોટાદના ગઢડામાં રેફરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ છેલ્લા 2 મહિનાથી બંધ હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અહીં ઇમરજન્સી સમયે જો દર્દીને અન્યત્ર રિફર કરવા પડે ત્યારે દર્દીને ખાનગી વાહનમાં લઈ જવાની ફરજ પડે છે। ઇમરજન્સીમાં દર્દીની સારવાર અર્થે ખાનગી વાહનો બોલાવતા વધારે ભાડું હોવાથી દર્દીઓને વધારે હેરાન થવાનો વારો આવે છે। એમ્બ્યુલન્સ બગડી હોવાથી રાજકોટ રિપેરિંગ માટે ખસેડાઈ હોવાનું હોસ્પિટલના મેડિકલ ઓફિસરનું કહેવું છે। આ ઉપરાંત દર્દીઓને અહીં ઇમરજન્સી કેસમાં મંજૂરી લઈ 108 વડે દર્દીઓને અન્યત્ર પહોંચાડવાની સુવિધા અપાઈ રહી હોય તેવો મેડિકલ ઓફિસરે દાવો કર્યો। 2 મહિનાથી બંધ એમ્બ્યુલન્સ શરૂ કરવા અનેક વખત રજૂઆત કરાઈ છે। ગઢડા 50,000થી વધારે વસ્તી ધરાવતું શહેર છે અને 76 ગામડા ધરાવતો મોટો તાલુકો છે, જેથી તાત્કાલિક એમ્બ્યુલન્સની સુવિધા ઊભી કરાય તેવી લોકોની માંગ છે। અમદાવાદમાં ટાયર કિલર બમ્પ પ્રોજેક્ટનું બાળમરણ, જ્યાંથી શરૂઆત થઈ હતી ત્યાંથી જ બમ્પ ગાયબ થઈ ગયો। અમદાવાદમાં ટાયર કિલર બમ્પ પ્રોજેક્ટનું સુરસુર્યું થઈ ગયું। પ્રોજેક્ટનું બાળમરણ થયું હોય તેમ અન્ય વિસ્તારમાં પ્રોજેક્ટનો અમલ થાય તે પહેલા જે વિસ્તારમાં ટાયર કિલર બમ્પ લગાવાયા હતા ત્યાંથી જ ગાયબ થઈ ગયા। શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ અને રોંગ સાઈડ વાહન ચાલકો પર બ્રેક લગાવવા માટે ટાયર કિલર બમ્પ લગાવાયા હતા। જો કે પ્રાથમિક ધોરણે જ્યાં આ બમ્પ લગાવાયા હતા ત્યાં બમ્પનું નામો નિશાન નથી। આ દ્રશ્યો શહેરના ચાણક્યપુરી બ્રિજ નજીકના છે, જ્યાંથી પ્રોજેક્ટનો શુભારંભ કરાવાયો હતો। જો કે હાલ અહીંથી બમ્પ કાઢી દેવાયા છે। ઓગસ્ટ 2023માં અહીંથી પ્રોજેક્ટની શરૂઆત કરાવાઈ હતી। બમ્પ નખાયા બાદ થોડા દિવસ પછી જ બમ્પ પરના ખીલાઓ તૂટી ગયા હતા, પરંતુ હવે તો આખે આખા કિલર બમ્પ જ અદ્રશ્ય છે, જેથી ફરી એકવાર અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। સુરેન્દ્રનગરના પાટડીમાં ફરી એકવાર દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડ્યા। દેશી દારૂના વેચાણનો કથિત વિડીયો વાયરલ। સુરેન્દ્રનગરના પાટડીમાં ફરી એકવાર દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડ્યા અને ફરી એકવાર બુટલેગરોએ પોલીસને પડકાર ફેંક્યો। પાટડીના ખારાઘોડા વિસ્તારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રહેણાંક મકાનમાં એક શખ્સ દારૂ વેચતો હોવાનો દાવો કરાયો। વિડીયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ પોતાના મકાનમાંથી દેશી દારૂ જેવું કોઈ પ્રવાહી મળી રહ્યું છે। ગ્રાહકને તે પોટલી આપીને રૂપિયા ગણી રહ્યો છે। બીજી તરફ ગ્રાહક સફેદ થેલીમાંનું પ્રવાહી લઈને જતો રહે છે। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। અમે એ પણ પુષ્ટિ નથી કરતા કે પ્રવાહી દેશી દારૂ છે। મહત્વનું છે કે ખારાઘોડા વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોવાની રજૂઆત સ્થાનિકો અનેકવાર કરી ચૂક્યા છે। સ્થાનિકો વારંવારની માગણી કરી ચૂક્યા છે કે પોલીસ દરોડા પાડે અને બુટલેગરોને ઝડપી લે। આવી માગણી વચ્ચે જ આ વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી ડાલામથ્થાની ડણક સંભળાઈ, મારણ કરતા લોકોમાં ફફડાટ। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ડાલામથ્થાની ડણક સંભળાઈ છે। ગોંડલ પંથકમાં સિંહે મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। દેરડી નજીક ધનાળા ગામની સીમમાં સિંહે ધામા નાખ્યા હોવાનો દાવો છે। અહીં સિંહે મારણ કર્યું હતું, જેથી ખેડૂતો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। બીજી તરફ વન વિભાગને જાણ થતાં
ગોંડલ ફોરેસ્ટના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વિસ્તારમાં સિંહ હોવાની પુષ્ટિ કરી હતી. સાથે જ વન વિભાગે ગામ લોકોને જ્યાં સુધી સિંહ પાંજરે ન પુરાય અથવા તો આ વિસ્તારમાંથી તેના ગયાની પુષ્ટિ ન થાય ત્યાં સુધી સતર્ક રહેવા અને રાત્રિના સમયે કામ વગર બહાર ન નીકળવા સૂચના આપી હતી. મહત્વનું છે કે તાજેતરમાં અમરેલીમાં એક સિંહણે માનસિક સંતુલન ગુમાવતા 3 લોકો પર હુમલો કર્યો હતો, જેને વન વિભાગે પકડી લઈ એનિમલ સેન્ટર ખાતે ખસેડી હતી. આણંદની સુંદલપુરા પ્રાથમિક શાળામાં આચાર્યનો ગુસ્સો 7મા આસમાને. વિદ્યાર્થીને માર મારી પોતે જ હોસ્પિટલ લઈ ગયા. આણંદના ઉમરેઠ તાલુકાના સુંદરપુરામાં આવેલી પ્રાથમિક શાળામાં આચાર્યએ વિદ્યાર્થીને માર મારતા વિવાદ સર્જાયો. જો કે વિવાદ સર્જાતા આચાર્ય ખુદ વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર કરાવી હતી. દાવો છે કે 6ઠ્ઠા ધોરણમાં ભણતો 11 વર્ષીય વિદ્યાર્થી તોફાન કરતો હોવાથી આચાર્યનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો અને વિદ્યાર્થીને છાતીના ભાગે લાત મારી દીધી હતી. બીજી તરફ આચાર્યએ શેખી મારી હતી કે બાળકને ભૂલથી લાત વાગી ગઈ હતી. આચાર્યને આ કૃત્ય બાદ જાણે પોતાની ભૂલ સમજાઈ હોય તેમ વિદ્યાર્થીને લઈ હોસ્પિટલ દોડી ગયા હતા. આચાર્ય પોતે જ વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા અને વિદ્યાર્થીનું સીટી સ્કેન કરાવી પ્રાથમિક સારવાર કરાવી. આ ઘટના બાદ સવાલો ઉઠ્યા છે કે આચાર્યને આટલો ગુસ્સો કેમ આવી ગયો. સાથે આરોપ એવો પણ છે કે વિવાદને દબાવવા અને કાર્યવાહીથી બચવા આચાર્ય ખુદ બાળકને હોસ્પિટલ લઈને પહોંચી ગયા હતા. જામનગરમાં આચાર્ય ભૂલ્યા ભાન. વિદ્યાર્થી હોમવર્ક ન લાવ્યો તો પેનથી કર્યા વાર. જામનગરમાં પણ આચાર્યએ વિદ્યાર્થી પર ત્રાસ વર્તાવ્યો. આચાર્યનું ઝાપટ અને લાતોથી મન ન ભરાયું તો વિદ્યાર્થી પર પેનથી પ્રહાર કર્યા હોવાનો આરોપ છે. કાલાવડની દિવ્ય જ્યોત સ્કૂલના આચાર્યની આ કરતૂત છે. અહીં 5મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનો વાંક માત્ર એટલો હતો કે તે હોમવર્ક કરીને આવ્યો ન હતો. આચાર્યએ જ્યારે હોમવર્ક માંગ્યું તો વિદ્યાર્થીએ ન કર્યું હોવાનું સ્વીકાર્યું. ત્યારબાદ સજા આપવામાં શિક્ષક એટલા ક્રૂર બની ગયા કે પેનથી વિદ્યાર્થીના હાથ પર અને માથામાં ઈજા પહોંચાડી. વિદ્યાર્થીના હાથ પર પેનથી કરાયેલા ઈજાના નિશાન જોઈ શકાય છે. બાળકને ઈજા પહોંચતા વાલીએ કાર્યવાહીની માગણી કરી છે. દાવો છે કે વિદ્યાર્થી આચાર્ય સામે માફ કરી દોની બૂમો પાડી રહ્યો હતો, પરંતુ આચાર્યને તેની સહેજ પણ દયા આવી ન હતી. આ મુદ્દે જ્યારે શાળા સંચાલકોનો સંપર્ક કરાયો તો તેઓ આચાર્યની ભૂલ છુપાવવામાં લાગી ગયા હતા. બીજી તરફ આ ઘટના બાદ સવાલો ઉઠ્યા છે કે સરકાર એક તરફ ભાર વગરના ભણતરની વાતો કરે છે, ત્યારે શું આવી રીતે ભણતર ભાર વિનાનું થશે? આવી ક્રૂર સજાથી બાળ માનસ પર કેવી અસર થશે? રાજકોટમાં 2 શ્રમિકોનું વીજ કરંટ લાગતા મોત. શ્રમિકના પરિવારમાં શોકનો માહોલ. રાજકોટમાં વીજ કરંટ લાગતા 2 શ્રમિકોના મોત થયા છે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી હોટલ ફોર્ચ્યુનની સામે આવેલા ગોકુલનગરમાં 2 જેટલા શ્રમિકોને શોર્ટ લાગ્યો. સમગ્ર મામલે ઘટના સ્થળ પર જ 39 વર્ષીય મુકેશ પરમાર નામના શ્રમિકનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય શ્રમિકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. શ્રમિકો દ્વારા બાંધકામનું કામ કરવામાં આવી રહ્યું હતું તે સમયે વીજ તારને અડકી જતા સમગ્ર બનાવ બન્યો. મૃતક મુકેશ પરમાર મૂળ ગોંડલના ગુંદાસરા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની જાણ સ્થાનિક પોલીસને થતાં સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં મોરારી બાપુની ભવ્ય રામકથા યોજાશે. 2 થી 12 ફેબ્રુઆરી સુધી આયોજન. સુરેન્દ્રનગર જિલ્લાનું સૌરાષ્ટ્ર નિંબા પાર્ક પીઠ મોટા મંદિર સમગ્ર રાજ્ય અને દેશના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે મોટા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આગામી 3 થી 12 ફેબ્રુઆરી સુધી મોરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું. લીંબડી સુરેન્દ્રનગર રોડ પર વિશાળ કથા મંડપ તેમજ રસોડું તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ કથામાં ગુજરાત સહિતના અન્ય રાજ્યના રાજ્યપાલ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રામકથાની સાથે સાથે 1111 કુંડી મહાયજ્ઞ તેમજ ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન અપાશે. સાથે સાથે ગાય આધારિત ખેતીથી તૈયાર થયેલી વિવિધ વસ્તુઓનું પણ લોકોને વિતરણ કરવામાં આવશે. કથા દરમિયાન વિશાળ સંત સંમેલન યોજાશે, જેમાં દેશભરના સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહેશે. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય કિરીટસિંહ રાણાનો પરિવાર છે. અમદાવાદમાં બોર્ડની પરીક્ષા પહેલા પ્રી બોર્ડ પરીક્ષા. 46,000થી વધુ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા. અમદાવાદમાં બોર્ડની પરીક્ષા પહેલા પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે. અમદાવાદ જિલ્લામાં ધોરણ 10નું પરિણામ ઊંચું આવે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ અનોખી પહેલ કરી છે, જેમાં બોર્ડ પરીક્ષા પદ્ધતિ પ્રમાણે જ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ. 6 ફેબ્રુઆરી સુધીમાં વિદ્યાર્થીઓના વિવિધ વિષયના પેપર લેવાશે. પરીક્ષામાં બોર્ડની પદ્ધતિથી જ પ્રશ્નપત્રો કઢાયા છે, જેને કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પર સીસીટીવીથી બાજ નજર રહેશે તેમજ પરીક્ષા દરમિયાન સ્કોડ પણ આવશે. અમદાવાદ શહેરની કુલ 552 શાળાઓમાં આ પરીક્ષાનું આયોજન કરાયું છે, જેમાં ગુજરાતી માધ્યમના 27,058, અંગ્રેજી માધ્યમના 13,810, હિન્દી માધ્યમના 5,237 વિદ્યાર્થીઓ સહિત કુલ 46,105 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર નીકળે અને બોર્ડની પરીક્ષા પદ્ધતિને સમજી શકે તે માટે આ સુંદર આયોજન કરાયું છે. વિદ્યાર્થીઓ પણ તૈયારી કરી સારી રીતે પરીક્ષા આપી રહ્યા છે. રાજકોટમાં અખાદ્ય દાબેલા ચણાનું ઉત્પાદન કરતા 2 એકમો સીલ કરાયા. 8 ટન જેટલા અખાદ્ય ખોરાકનો પણ નાશ કરાયો.
રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા એકમો અને તેના સંચાલકો વિરુદ્ધ રાજકોટ મહાનગરપાલિકાએ લાલાંક કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે પંડિત દીનદયાલ આજી જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાંથી ચણા, મગ સહિતના નમકીનનું ઉત્પાદન કરતા 2 એકમો પર દરોડા પાડ્યા, જે દરમિયાન 8 ટન જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કર્યો. સાથે જ આ બંને પેઢી જે કે સેલ્સ અને આશા ફૂડ સીલ કરી દેવામાં આવી. બંને પેઢીઓને આગામી હુકમ ન થાય ત્યાં સુધી સીલ યથાવત રાખવા આદેશ કરાયો. આરોપીઓ કોઈપણ પ્રકારના લાયસન્સ વિના દાબેલા ચણાનું ઉત્પાદન કરતા હતા. આ અંગે રાજકોટ મનપાના મેડિકલ ઓફિસરે કહ્યું હતું કે અગાઉ આપણે આવા કિસ્સામાં પૃથક્કરણની રાહ જોતા હતા અને ત્યારબાદ દુકાનને સીલ કરવાની કાર્યવાહી કરતા હતા. જો કે હવે જો સ્થળ પર અખાદ્ય પદાર્થ જણાશે તો તે એકમને તાત્કાલિક સીલ કરી દેવાશે. પોઈચા સ્વામિનારાયણ મંદિરમાં ચઢાવાઈ વિશ્વની સૌથી મોટી માળા, લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન. નર્મદાના પોઈચામાં આવેલા નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિરમાં 1008 ફૂટની માળા ચઢાવાઈ. દાવો છે કે આ માળા વિશ્વની સૌથી મોટી માળા છે, જેને લઈને જ તેને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. રાજસ્થાની જનમંચના પ્રમુખ કૈલાસ સોનીના નેતૃત્વમાં વિશ્વનો સૌથી લાંબા ફૂલોનો હાર મંદિર પર ચઢાવાયો હતો.